હાઈ એન્ડ હેલો ગાઈસ, અત્યારે હું તમને કરાવવાનો છું મારા ગામડાનું જે ઘર છે ત્યાં જે મારા બા દાદાએ જે બધું રોપ્યું છે તેનો ટૂર. જેમ કે તમને આ દેખાતું જ હશે, આ બધું આખું આ મારા બા દાદાએ રોપ્યું. તેમાં હું સૌથી પહેલાં તમને આ બધું તો દેખાડીશ, જોઈ લો. આ બધું તો દેખાડીશ બધું, પણ એની પહેલાં હું તમને દેખાડીશ બીજી જગ્યાએ પહેલાં તમને દેખાડું. ગાઈસ ચલો, બંને એમ તો જોડે જોડે જ છે. આ પાછળ દેખાય છે, આ સળિયા મારેલા છે એ બધું છે. અને ગાઈસ આ બાજુ બી બધું રોપ્યું છે પાછળ. ગાઈસ પહેલાં ચલો આમાં જઈએ. અહીંયા ગાઈસ તાર મારે જ, કેમ કે પહેલાં લોક હતું એ તૂટી ગયું છે, એટલે પહેલાં આને ખોલીએ. ગાઈસ ચલો, લોક ખોલી લીધું. ચલો હવે અંદર જઈએ. હવે આપણે અંદર આવી ગયા. તો સૌથી પહેલાં હું તમને એક બાજુ ખૂણામાંથી દેખાડું બધું. આ ગાઈસ એ જ અહીંયા આવતા સૌથી પહેલાં જે તુલસી માતા, પછી આ કશાકનું ઝાડ છે, આ ખબર નહીં, અને આ ફૂલનું ઝાડ છે. પછી અહીંયા એકદમ નાની તુલસી ઝાડી, એની પછી આવી જાય છે આ કશાકનું, આ આંબલીનું ના આંબલીનું ઝાડ આ છે, આ આંબલીનું ઝાડ છે. પછી આ કશાકનું ઝાડ છે, ખબર નહીં. પછી આ લીંબુનું ઝાડ છે, લીંબુની ટામેટાનું. પછી આ દેખાય છે પાછળ, એ છે સ્ટાર ફ્રૂટ, એ સ્ટાર ફ્રૂટનું ઝાડ. એટલે તો આટલું જ છે, બાકી નથી. બાકી બીજામાં છે, આગળ છે એમાં તમને દેખાડું. ચલો પહેલાં આપણે નીકળી જઈએ બહાર, આને કરી દઈએ લોક. અહીંયા ગાય આવી જાય છે વારે એટલે આને બંધ રાખીએ. ગાઈસ પહેલાં આને બંધ કરી દઈએ. ગાઈસ આને બંધ કરી દીધું. હવે ચલો હું તમને પહેલાં બહારથી દેખાડી દઉં. અહીંયા સળિયા મારેલા છે. ગાઈસ આ છે, જુઓ, અહીંથી ત્યાં છેક સુધી છે. ચલો પહેલાં જઈએ અંદર તો કંઈથી બી જવાય, પણ આ હવે નીકાળી દેશે. મારા બેનના લગ્ન થાય છે એટલે આ બધા સળિયા નીકાળી દેશે. ઝાડવા તો રાખશે બધા. એ સૌથી પહેલાં સ્ટાર્ટિંગ હું તમને ખાલી વ્યૂ દેખાડી દઉં એકવાર અહીંથી. અને આપણે પહેલાં રહી જાય છે કેરીનું ઝાડ. હવે અહીંયા કેરીનું ઝાડ છે. પછી અહીંયા બાકી કશું નહીં. આ નાની મોટી આમ તુલસી છે, એ બધું છે. પછી આ છે, અહીંયા છે આ સેવરનું ઝાડ છે. એની પછી અહીંયા ગુલાબ છે, ગુલાબનો છોડ છે. આ તમને દેખાડું, જો આ ગુલાબ બી છે અહીંયા. આ ગુલાબ જો દેખાડું, 2 મિનિટ. અહીં ગુલાબ છે. પછી અહીંયા લીમડો બી છે. પછી આ બાજુ મોટો લીમડો છે. એની બાજુમાં બી ના, એની બાજુમાં લીમડો નથી. એની બાજુમાં છે આ પીપળો છે. આનું ઝાડ કાપી કાઢ્યું કેમ કે છેક ઊંચે ગયો હતો. આ જો અમારું ઘર છે, અમારા ઘરથી ઊંચે ગયો હતો પીપળો, એટલે ત્યાં હતો, ઉગ્યો હતો અહીંયા, અને ઘરની ઉપર ગયો હતો પીપળો. પછી અહીંયા મોગરાનું ઝાડ છે, અને આ બાજુ પાછો લીમડો આવી જાય છે. પછી અહીંયા એમને કુંડા મૂક્યા છે, અહીંયા કશું છે નહીં. અને આ બાજુ છે સૂર્યમુખી, જે સૂરજમુખી કહીએ એ છે. એ હું તમને દેખાડું, જો આ સૂરજમુખી. અહીંયા બહુ બધી લાગી હતી, પણ હવે મુરઝાઈ ગઈ છે. આ તાપ વધારે પડે છે. અને અહીંયા છે ફૂલ. આ ફૂલનું નામ મને ખબર નથી. પછી આ આવી ગયા ફુદીના. પછી અહીંયા પાછો આંબો આવી ગયો. પેલા આંબામાં કેરી નથી, પણ આ આંબામાં છે. જો દેખાડું, કદાચ જ દેખાશે આમાં. જો ત્યાં છે, મારા હાથ છે ને ત્યાં જ આસપાસ છે. જો મને અહીંથી ક્લિયર મારો નિશાન જાય છે આંગળીથી, પણ
કદાચ કેમેરામાં આવતું હોય કે નહીં ખબર નહીં, કદાચ કેમેરામાં નહીં આવતું હોય. અને ગાઈઝ હવે તમને દેખાડું આ લીમડો છે, એની નીચે બી પેલા ફૂલ છે અને આ ખબર નહીં કંઈ ઉગ્યું. તો જો આ શું છે, આજે ઓડું એટલે નીકળી જાય છે, મને બી હમણાં ખબર પડી. અડું એટલે નીકળી જાય છે. આ મીઠો લીમડો છે, આ લીમડો અમે ઘરે બી વાપર્યા છે. ચલો બહાર જઈએ. હવે તમારું ગાર્ડન આટલું છે, ગાર્ડનની બહારનો ટૂર. બાકી અહીંયા બધું છે ઘાસ એ બધું બહારની બાજુ. હવે થેન્ક યુ ફોર વોચિંગ, બાય.